ज्ञान सहायक के विरोध में हर विद्यार्थी हमेशा विरोध करेगा, करता रहेगा और भरेंगे तो हम विद्या सहायक में ही कायमी भर्ती में फॉर्म भरेंगे, नहीं तो हम ज्ञान सहायक में विरोध करेंगे और करते रहेंगे। श्रीमान सर्वपल्ली राधाकृष्णन जो शिक्षक थे उन्होंने राष्ट्रपति पद की शोभा बढ़ाई थी। आज हम उन्हीं की पीढ़ी के हैं और हम आज दर दर भटक रहे हैं मैम। કે અમે શિક્ષક છીએ, જો અમે બાળકોને આવું શીખવીશું કે તમે આવી રીતે કોઈ સરકારને ઓપોઝ કરો, બરાબર, તો પછી એ બાળકો આવનારા સમયમાં આવો વિરોધ જ કરશે તો આપણો દેશ વિકસિત કેવી રીતે થઈ શકશે? એ ઇમ્પોસિબલ વસ્તુ છે જો અમે આવો વિરોધ બાળકોને શીખવીશું। કાયમી શિક્ષકોની કાયમી શિક્ષકોની તમે એક ગુરુની રિસ્પેક્ટ કરતા હો અને શિક્ષક દિવસને દિવસે જ જો ગુરુને બારોબાર રોડ ઉપર નીકળવું પડે ને મિત્રો, તો ખરેખર એ આપણા બધા સરકાર માટે પણ શરમજનક બાબત છે। કોણ એવા વિદ્યાર્થીઓને મા બાપ છોકરી આપશે કે તમે તો 11 મહિનાનો તમારો કરાર છે, તમારે પોતાની નોકરીનો ઠેકાણો નથી, અમારી દીકરીને તમે કેવી રીતે સાચવશો? हमको कभी भी कह देते हैं कि कल से आप मत आइएगा क्योंकि ट्रांसफ़र लेकर शिक्षक आ चुके हैं। कभी भी कह देते हैं कि अबे हमको आपकी ज़रूरत नहीं है, आप जाइए। कंट्राक्ट प्रथा में हमारा कोई भविष्य नहीं है मैम। અહીં આગળ આપેલા બધા વિદ્યાર્થીઓ મફતમાં શિક્ષણ આપવા માટે કાલે ઉઠીને તૈયાર થઈ શકશે, બરાબર, પણ એના માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે। देश का क्या होगा, गुजरात का क्या होगा, समाज का क्या होगा, बच्चों का क्या होगा, हमें समझ में बिल्कुल नहीं आ रहा है। सरकार को हम इतने आवेदन कर चुके हैं, हम इतने संघर्ष करने के बाद सरकार तक पहुंचते हैं, सरकार को आवेदन दे चुके हैं, लेकिन उन लोगों को कुछ भी सुनाई नहीं दे रहा है। वो हमारी बात पे ध्यान ही नहीं दे रहे। मैडम, हम ये कहना चाहते हैं यदि नरेंद्र मोदी जी, श्रीमान नरेंद्र मोदी जी हमारे प्रधानमंत्री, प्रिय प्रधानमंत्री यदि हमें देख रहे हैं तो मैं उनसे एक बात कहना चाहती हूँ। सर, एक इंटरव्यू में आप अपनी माता के बारे में, माता के विषय में कहते हुए, अपने माता के संघर्ष के विषय में कहते हुए आपकी आंखों में आंसू आ गए। हमारी माताओं ने भी संघर्ष किया है सर, हमें पढ़ाया है। નમસ્કાર, આજે શિક્ષક દિવસ છે પરંતુ ગુજરાતના અનેક એવા ઉમેદવારો છે જેમને શિક્ષક બનવા ઈચ્છે છે પણ એમનું ભવિષ્ય હજી પણ લટકતી તલવાર જેવું છે। જ્ઞાન સહાયક યોજનાની શિક્ષકો અને ઉમેદવારો ઘણી ટીકા કરી રહ્યા છે અને એનો વિરોધ પણ કરી રહ્યા છે। આજે શિક્ષક દિવસ છે અને આજે બધા જ ઉમેદવારો અહીંયા આવ્યા છે ગાંધીનગર ખાતે વિરોધ કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે। વિદ્યાર્થીઓની અને આ ઉમેદવારોની વેદના આપણે અનેક વખત સાંભળી છે, આ લોકોના આંસુ પણ આપણે જોયા છે, પણ આજે શિક્ષક દિવસ છે। આજે જો એમને નોકરી મળી હોત તો એ પણ એક શિક્ષક હોત। આ ભવિષ્યના શિક્ષકો છે, એમની વેદના સાંભળીએ। શું નામ છે તમારું? મારું સોડા તખતસિંહ ભુરજી, હું કચ્છમાંથી 400 કિલોમીટર અંતર કાપીને આજે આવ્યો છું। આ જ્ઞાન સહાયક જે યોજના આવી છે એના કારણે હજારો બેરોજગાર જે ઉમેદવારો છે બે વખત પરીક્ષા પાસ કરીને બેઠેલા છે અને શિક્ષક દિવસે અમે રજૂઆત કરવા માટે વારંવાર આવી છે। આ ચોથી વખત આવ્યા છીએ, તેમ છતાં પણ અમને પોલીસની બીક છે એટલે અમે અલગ અલગ લોકેશન ઉપર ભેગા થયા છીએ અને અમારી માંગણી માત્ર એટલી જ છે કે ગુજરાતની અંદર નવી શિક્ષણ નીતિ પ્રમાણે લગભગ 80,000 પ્લસની જગ્યાઓ ખાલી છે અને 1 થી 8 ધોરણ, 9 થી 12 ધોરણની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ પાસ કરેલા લોકો એટલા બેઠા છે। તો ગુજરાત સરકાર આવી જ્ઞાન સહાયક અને આ જ્ઞાન સહાયક જે યોજના આવે છે એમાં તમને પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે કે 30/4 તમારી આ યોજના છે એમાં તમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે, એટલે કે તમે આગળ એમાં ક્વોલિફાઈ નહીં થઈ શકો। 11 મહિનાની જગ્યાએ પાછા 6-7 મહિના જ છે। 6-7 મહિના જ છે। 6 મહિના પછી આ અમારા જેવા જે બેરોજગારો લોકો છે એમનું શું? અમારે ક્યાં જવાનું? અમારા શું ઘણા એવા છે કે જેમને આજે લગ્ન પણ નથી કર્યા, એવા ઉમેદવારો પણ છે કે જે શિક્ષક બનશે તો એમને છોકરી પણ આપશે। હવે કોણ એવા વિદ્યાર્થીઓને મા બાપ છોકરી આપશે કે તમે તો 11 મહિનાનો તમારો કરાર છે, તમારે પોતાની નોકરીનો ઠેકાણો નથી, અમારી દીકરીને તમે કેવી રીતે સાચવશો? તો આવા હજારો બેરોજગાર ઉમેદવારો છે આખા ગુજરાતની અંદર છે। ઠેર ઠેર એમની રજૂઆતો ધારાસભ્યોને પણ કરી। અમારી એક માંગણી છે કે આ 11 મહિનાનો કરાર જે જ્ઞાન સહાયક લાવી રહ્યા છો એને સંપૂર્ણપણે રદ કરી અને ગુજરાતની અંદર કાયમી શિક્ષકોની ભરતી કરે। તમારું શું નામ છે? મારું નામ ચુડાસમા મયુર છે। બસ મારું તમારા માધ્યમથી એટલું જ કહેવું છે કે જો તમે એક ગુરુની રિસ્પેક્ટ કરતા હો અને શિક્ષક દિવસને દિવસે જ જો ગુરુને બારોબાર રોડ ઉપર નીકળવું પડે ને મિત્રો, તો ખરેખર એ આપણા બધા સરકાર માટે પણ શરમજનક બાબત છે। ખરેખર મિત્રો, આજે એક ગુરુ, એક શિક્ષક કે જે બધાની જે શિક્ષણ પૂરું પાડે છે, આજે એની નોકરી જ નક્કી નથી તો એ બીજાનું શું ભવિષ્ય બનાવી શકવાનો? આપણે નવી શિક્ષણ નીતિ તો લાવીએ છીએ પરંતુ એના ઇમ્પ્લિમેન્ટ માટે શું
કરવું જોઈએ કે કેમ કરવું જોઈએ એનું કાંઈ સાંભળતા નથી. આ જે ભાવિ શિક્ષકો છે, અમે બધા મિત્રો જે બધા ભેગા થયા છે, આજે જાણે આતંકવાદી અમે હોઈએ એવી રીતના અમારે ફરવું પડે છે. એક એક લોકેશન મિનિટે ચેન્જ કરવું પડે છે. શું આ અમારી બંધારણની જે અમને હક મળે છે એ શું આ મળે છે અમને? બસ અમે સરકાર પાસે એક જ માંગણી કરીએ કે એ અમારી વચમાં આવીને મધ્યસ્થતા કરે. ધન્યવાદ. અચ્છા, આટલી બધી મહેનત કર્યા પછી પણ જ્યારે તમને એવું ખબર પડે, એક તો પહેલાં ભરતી ના આવે, પછી લાંબા સમયે ભરતી આવે અને પછી તમને એવું ખબર પડે કે કરાર પર લેવાના છે, તો પછી એ પરીક્ષા આપવું જ વેસ્ટ છે ને. અને પછી જે આનો પણ નિયમ હોય છે કે અમુક વર્ષ સુધી જ ચાલે ટેટની પરીક્ષા, તો કેટલા સમય સુધી વિદ્યાર્થીઓ ઉમેદવારો આવી રીતના પરીક્ષા જ આપતા રહેશે? એટલે એ જ કાંઈ નક્કી નથી કે ક્યાર સુધી પરીક્ષા આપતા રહે. હવે આમાં અત્યારે જે વિદ્યાર્થીઓ ખરેખર જે શાળામાં ભણે છે એનો શું વાંક છે? આજે તમારી રાજકારણ કે કોઈ પણ વસ્તુ તમારે જે કરવી છે, પણ એમાં એ બાળકોનો શું વાંક છે? અત્યારે જેટલા શિક્ષકો ઘટે છે, અત્યારે શાળામાં બાળકોને પૂરું શિક્ષણ નથી મળતું, ને આપણે ડ્રોપ આઉટ રેશિયો જોઈએ તો શા માટે એટલો વધે છે? કેમ કે અત્યારે શિક્ષકની જ એક જે માન અપાવવું જોઈએ એ અપાતું નથી. મેન તકલીફ જ છે. આજે શિક્ષક દિનને દિવસે જો અમે શિક્ષકો બારોબાર રોડ ઉપર નીકળવું પડતું હોય ને, તો ખરેખર આ રાજ્ય અને દેશ માટે ખરેખર બહુ ખરાબ વાત કહેવાય. આ પોસ્ટરમાં લખ્યું છે ગુજરાત મોડલ, ગુજરાત મોડલ. આ તમારું કેવું ગુજરાત મોડલ? કરાર પર શિક્ષકવાળું ગુજરાત મોડલ, શિક્ષણની પથારી ફેરવવાવાળું ગુજરાત મોડલ. અહીંયા એક ભાઈ છે, સરસ્વતી માતાનો ફોટો લઈને ઊભા છે, એમની સાથે પણ વાત કરવી. તમારું શું નામ? सोनी सूरज। અચ્છા, શું લાગે છે, મતલબ તમારી જે એટલી પણ માંગણીઓ છે એ સ્વીકારવામાં આવશે ખરી? सरकार तो मैडम अभी तक हम लोग 2 महीने संघर्ष कर रहे हैं, लेकिन सरकार बिल्कुल भी हमारी बातें न सुन रही है न ध्यान दे रही है। आज शिक्षक दिन के दिन हम देख रहे हैं कि शिक्षक रोड पर आ गए हैं। देश का क्या होगा, गुजरात का क्या होगा, समाज का क्या होगा, बच्चों का क्या होगा, हमें समझ में बिल्कुल नहीं आ रहा है। सरकार को हम इतने आवेदन कर चुके हैं, हम इतने संघर्ष करने के बाद सरकार तक पहुंचते हैं, सरकार को आवेदन दे चुके हैं, लेकिन उन लोगों को कुछ भी सुनाई नहीं दे रहा है। वो हमारी बात पे ध्यान ही नहीं दे रहे। मैडम क्या करना चाहते हैं, क्या नहीं करना चाहते हैं? करार आधारित भर्ती निकाल कर आप क्या करना चाहते हो, क्या साबित करना चाहते हो दुनिया में कि आपको खाली दिखाना है? भारत में आप दिखा रहे हो कि हमने गुजरात में 30,000 शिक्षकों की भर्ती की, लेकिन आप स्पष्ट करना चाहिए आपको। जब आपने टेट की एग्ज़ाम ली तो आपको यह स्पष्ट कर देना था कि अब हम जो भर्ती करेंगे टेट पास उम्मीदवार की, टाट पास उम्मीदवार की, तो वो हम करार आधारित करेंगे, ना कि हम विद्या सहायक के रूप में, शिक्षण सहायक के रूप में लेंगे। अगर आप यह घोषणा करके और नोटिफिकेशन में लिख कर देते तो इसमें से मेरे ख्याल से कोई भी स्टूडेंट्स, कोई भी विद्यार्थी वह फॉर्म नहीं भरता, उसी टाइम यह विरोध हो सकता था। लेकिन ये लोग ने क्या किया मैडम कि नोटिफिकेशन में ऐसा लिखा कि यह जो भर्ती होगी विद्या सहायक की होगी, उसके अलावा विद्या सहायक की एग्ज़ाम देने के बाद आपको विद्या सहायक में ले लिया जाएगा, आपको निमणूक करेंगे। परंतु ये लोग ने इनका माइंड चेंज किया और समझ लो हम लोग के साथ छल किया है। एग्ज़ाम लेने के बाद जैसे ही रिजल्ट आया ना मैडम, ये लोग ने तुरंत अपना माइंड चेंज करके ऐसा कह दिया कि अब हम जो लेंगे वो करार आधारित भर्ती लेंगे। 30,000 शिक्षकों की जगह सरकार खुद स्वीकार कर रही है कि गुजरात में अभी खाली है। हो सकता है ज़्यादा है लेकिन कम नहीं है मैडम। 30,000 शिक्षकों की अगर इनको भर्ती लेनी है तो सरकार से हमारा इतना निवेदन है कि आप इन 30,000 शिक्षकों को कायमी शिक्षक के रूप में ले लीजिए, ना कि करार आधारित। हमको यह स्वीकार नहीं है। ज्ञान सहायक के विरोध में हर विद्यार्थी हमेशा विरोध करेगा, करता रहेगा, और भरेंगे तो हम विद्या सहायक में ही कायमी भर्ती में फॉर्म भरेंगे, नहीं तो हम ज्ञान सहायक में विरोध करेंगे और करते रहेंगे। આજે શિક્ષક દિવસ છે, આપણે ઘણા બધા એવા શિક્ષકોને યાદ કરીએ આજના દિવસે જેને દેશ માટે ઘણું બધું સારું કર્યું છે. ઘણા બધા એવા ગામડા છે જ્યાં શિક્ષકો પોતાનું આખું જીવન આપી દે છે. પણ હવે ગુજરાત માટે એક મોટો પ્રશ્ન એ છે કે શિક્ષકો જ કેવી રીતના મળશે જો આ બધા ઉમેદવારો વિરોધ કરશે? ઓકે મેમ, પહેલાં તો હું જમાવટની ટીમને ખૂબ ખૂબ આભાર કહીશ કેમ કે જે આપણું બંધારણમાં ચોથું સ્તંભ છે મીડિયા, એ મીડિયા માત્ર જમાવટ અમને જોવાઈ રહ્યું છે કે જે પહેલાં તો બાળકોનો અવાજ ઉઠાવી રહ્યું છે, બરાબર. એટલે હું પહેલાં તો ખૂબ ધન્યવાદ જમાવટની ટીમને કહીશ. બીજી વસ્તુ કે શિક્ષણની આપણે જ્યારે વાત કરીએ છીએ, બરાબર છે, તો આ જે જ્ઞાન સહાયક યોજના આવી છે એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજી વસ્તુ કે હું એટલું કહેવા તૈયાર છું કે કરાર આધારિત ભરતીથી અમને કોઈ પણ પ્રકારનો ઓપોઝ નથી સરકાર સામે. અને ના તો અમે સરકારનો ઓપોઝ કરીએ છીએ, ના તો કોઈ વિરોધ પાર્ટીનો ઓપોઝ કરીએ છીએ. એનું રીઝન કે અમે શિક્ષક છીએ. જો અમે બાળકોને આવું શીખવીશું કે તમે આવી રીતે કોઈ સરકારને ઓપોઝ કરો, બરાબર, તો પછી એ બાળકો આવનારા સમયમાં આવો વિરોધ જ કરશે, તો આપણો દેશ વિકસિત કેવી રીતે થઈ શકશે? એ ઇમ્પોસિબલ વસ્તુ છે જો અમે આવો વિરોધ બાળકોને શીખવીશું. એટલે અહીંયા આગળ જેટલા બી શિક્ષકો બનવા આવ્યા છે એ કોઈ વિરોધ કરવા માટે નથી આવ્યા, કે કોઈ રાજકીય પાર્ટી કે કોઈ બીજેપી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈનો વિરોધ અમે કરવા માટે અહીંયા આગળ પહેલી વસ્તુ તો આવ્યા નથી. મારું માત્ર એટલું કહેવું છે કે જો અમે
આટલી 28-30 વર્ષની ઉંમર સુધી મહેનત કરી હોય, જે અમારો ગોલ છે, અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમે શિક્ષક બની અને આવનારું ભાવિ સુધારીએ. અને નોર્મલી વસ્તુ છે કે જો શિક્ષણ ઊંચું હશે તો ઓટોમેટિકલી દેશ વિકસિત થવાનો જ છે. તમારે કોઈ મતલબ બીજી કોઈ મતલબ તૈયારીઓ કરવાની જરૂર જ નહીં, અથવા તો મીડિયાની સામે આવીને એમ કહેવાની પણ જરૂર નહીં કોઈ પણ રાજકીય નેતાઓને કે અમે આમ કર્યું ને આમ થયું. નોર્મલી વસ્તુ છે કે જો શિક્ષિત હશે લોકો તો ઓટોમેટિક વિકાસ થવાનો જ છે ને. સ્વાભાવિક વસ્તુ છે શિક્ષણના લીધે, બરાબર છે. બીજી વસ્તુ મારે એમ કહેવી છે અહીં આગળ આ માધ્યમ દ્વારા, પહેલી વાત તો લોકોને મારે એમ કહેવી છે કે ભાઈ લોકોએ આ વસ્તુને સમજવાની જરૂર છે, બરાબર છે. આજે અમે એક્ઝામ આપીને તૈયાર છીએ. હું તો એમ કહું છું કે અમારે પગાર નથી લેવો. આ બધા જે જૂનો રીતિ રિવાજ હતો, સાંદીપની ઋષિ છે, જૂના જે ઋષિઓ હતા એ મફતમાં શિક્ષણ આપતા જ હતા, બરાબર છે. અહીં આગળ આપેલા બધા વિદ્યાર્થીઓ મફતમાં શિક્ષણ આપવા માટે કાલે ઉઠીને તૈયાર થઈ શકશે, બરાબર. પણ એના માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો અમને એક્ઝામ આપીને સરકાર એમ કહી શકતી હોય, કોઈ પણ સરકાર હોય, બરાબર, અમારે સરકારથી કોઈ ઓપોઝ છે નહીં, પહેલી વસ્તુ તો, બરાબર, કે જો સરકાર અમને એમ કહી શકતી હોય કે તમારે એક્ઝામ દ્વિસ્તરીય પાસ કર્યા પછી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આવવાનું છે, બરાબર છે, તો હું એમ કહું છું લોકોને પણ થોડી સમજવાની જરૂર છે કે આપણે જે જનતાના સેવકોને ચૂનીએ છીએ, બરાબર છે, તો તમે આટલો પગાર લઈ રહ્યા છો, બરાબર છે, તમે શપથ એમ લો છો કે અમે જનતાના સેવક તરીકે છીએ, તો હું એવું અહીં મીડિયાના માધ્યમથી કે એમ કહેવા માંગીશ કે લોકોએ જાગૃત થવાની જરૂર છે. આ લોકોની પણ જીપીએસસી અને યુપીએસસી ટાઈપની એક્ઝામ લેવામાં આવે ને એ એક્ઝામ કોણ લે તો કે ભાઈ રાજ્યની અંદર કોઈ પણ માની લો કે કોઈ મંત્રી અથવા એમએલએની તમારે ચૂંટણી કરવાની છે, જે મત વિસ્તારમાંથી આવે છે, બરાબર છે, તો ત્યાં આગળ તમે જે જીપીએસસી 5 થી 6 ટ્રાય ફેલ છે અને ઇન્ટરવ્યુમાં જઈને આવેલો છે એવો કેન્ડિડેટ પેપર કાઢે, અને જે પણ આપણા જે સભ્યો અથવા તો જે ઉત્સુક વ્યક્તિઓ છે રાજકારણમાં આવવા માટે, એમને જ્ઞાતિ જાતિ મતલબ કે દરેકનું નોલેજ સાંસ્કૃતિક હોવું જોઈએ, દરેક સમાજનું, અને આવી રીતે આપણે દેશનો વિકાસ થઈ શકશે એની હું એવી આશા રાખું છું. અને અમારો કોઈ પણ પ્રકારનો કોઈ રાજકીય પક્ષ સાથે વિરોધ નથી, પરંતુ માત્ર અમારી જે માંગણીઓ છે સ્વીકારવામાં આવે, શિક્ષકોને કાયમી કરવામાં આવે એટલી મારી અરજી છે, અને આ યોજના રદ કરવામાં આવે. अच्छा, महिलाओं સાથે પણ વાત કરીએ. તમારું શું નામ છે? नेहा मैम. अच्छा, नेहा, हम पहले भी मिले हैं और आपने बहुत बुलंदी से ये बोला था कि ये तो होना ही चाहिए, शिक्षकों के साथ ये ठीक नहीं हो रहा है. आज शिक्षक दिन है तो आप क्या कहेंगे, क्योंकि अभी तो शिक्षकों का भविष्य ही अभी खाड़े में है. मैम आज शिक्षक दिवस है. एक शिक्षक श्रीमान सर्वपल्ली राधाकृष्णन जो शिक्षक थे और उन्होंने राष्ट्रपति पद की शोभा बढ़ाई थी. आज हम उन्हीं की पीढ़ी के हैं और हम आज दर दर भटक रहे हैं. मैम हम बस सरकार से, हमें कोई विरोध नहीं है सर, हम सिर्फ अपना अधिकार मांग रहे हैं. हम आपसे भीख नहीं मांग रहे हैं सर, हम आपसे अपना अधिकार मांग रहे हैं. यदि भीख मांगते तो आप 11 महीने का कॉन्ट्रैक्ट रखते तो हम ले भी लेते, शायद हमारी मजबूरी होती. पर सर हमारे पास योग्यता है, हम अपनी योग्यता के आधार पर आपसे अपना अधिकार मांग रहे हैं सर. हम ये कहना चाहते हैं यदि नरेंद्र मोदी जी, श्रीमान नरेंद्र मोदी जी हमारे प्रधानमंत्री, प्रिय प्रधानमंत्री, यदि हमें देख रहे हैं तो मैं उनसे एक बात कहना चाहती हूँ सर. एक इंटरव्यू में आप अपनी माता के बारे में, माता के विषय में कहते हुए, अपने माता के संघर्ष के विषय में कहते हुए आपके आंखों में आंसू आ गए. हमारी माताओं ने भी संघर्ष किया है सर, हमें पढ़ाया है, हमें पढ़ा लिखा कर इस काबिल बनाया कि आज हम आपके सामने अपने अधिकार की बात कर सकते हैं. हमारे पिता उन्होंने भी हमारे साथ संघर्ष किया है सर. हम सिर्फ आपसे क्या चाहते हैं, कोई अनैतिक मांग तो नहीं है, हमारी जो मांग है वो नीतिपूर्ण है. हम आपसे अपना अधिकार मांगते हैं सर, सिर्फ और सिर्फ हम कायमी भर्ती चाहते हैं सर, और हमें आपसे कोई विरोध नहीं है सर. कोई उम्मीदवार के लिए ये कितना कठिन होता है कि इतने समय तक तैयारी करना और फिर उसको पता चले कि उसको नौकरी जो मिलने वाली है वो तो 11 महीने के लिए ही है, और वो क्या पढ़ाएगा बच्चों को जब उसका ही भविष्य ठीक नहीं है. मैम जो ये कॉन्ट्रैक्ट प्रथा ला रहे हैं ना, उसमें से मैं होकर गुजरी हूँ, इसलिए मुझे पता है कि ये कितना अपमानजनक है हमारे लिए. हमको कभी भी कह देते हैं कि कल से आप मत आइएगा, क्योंकि ट्रांसफ़र लेकर शिक्षक आ चुके हैं. कभी भी कह देते हैं कि अबे हमको आपकी ज़रूरत नहीं है, आप जाइए. कॉन्ट्रैक्ट प्रथा में हमारा कोई भविष्य नहीं है मैम. हम स्वाभिमान से कैसे जी सकते हैं? हमसे तो लोग सामाजिक संबंध बनाने में भी डरेंगे, बोलेंगे 11 महीने इनका घर चलेगा, 12वें महीने कहीं हमसे उधार मांगने ना आ जाएं ये लोग. इनसे संबंध ही मत रखिए आप. हमारे कोई स्वाभिमान की, कोई आजीविका की हमारा प्रश्न है मैम. यदि हमारे आजीविका पर प्रश्न ना होता, हमारे घर, मैं खुद बोल रही हूँ मैम, हमारे घर में कोई भाई नहीं है. यदि मुझे अपने माता पिता का इलाज करवाना है तो मैं कैसे करवाऊँगी? यदि मैं स्वयं निर्भर होंगी तब तो ना मैम, ये तभी पॉसिबल हो पाएगा जब मैं खुद आत्मनिर्भर रहूँगी, तब मैं अपने माता पिता की सेवा कर सकूँगी. मैं सरकार के पास भीख मांगने तो नहीं जाऊँगी. मेरे माता पिता का क्या, मेरे माता पिता ने भी मेहनत किया है, परिश्रम किया है, संघर्ष किया है, तो मुझे जाकर पढ़ाया है. यदि आज मैं सफल नहीं होती हूँ तो मेरे मोहल्ले में, मेरे एरिया में क्या उदाहरण जाएगा कि पढ़ लिख कर क्या मिला. इस बार तो हम कहते हैं सर, हम आपको कहते हैं इस बार हमें ऐसा मारिए कि हम अपने मोहल्ले में जाकर बताएं कि मेहनत करने का परिणाम क्या होता है, हमने जो मेहनत किया है उसका परिणाम क्या है.
મહિલાઓ માટે કેટલું અઘરું હોય છે કે જ્યારે તમે આટલો સમય તૈયારી કરો, તમને સવાલો કરે પરિવાર તરફથી, સમાજ તરફથી કે હવે કેટલી તૈયારીઓ કરશો, તમને હજી નોકરી નથી મળી. यस मैम, बहुत कठिन होता है हमारे लिए। हमने बहुत मेहनत की, हमारे साथ साथ हमारे माँ बाप ने भी हम बहुत मेहनत की। उन्होंने यही मतलब उन लोगों ने यही सोचा था कि बच्ची कुछ कर लेगी तो अपने पैरों पर खड़ी होगी, आत्मनिर्भर बनेगी और कुछ करेगी और अच्छी नौकरी मिलेगी उसे। पर ये परमानेंट की जगह पर ये जो हो रहा है करार वाला, वो बिल्कुल अन्यायी है हमारे लिए। और मैं ये बोलूँगी, हमारे देश को सभी लोग मतलब हम भविष्य में ऊंचा बनाना चाहते हैं, पर उस भविष्य का क्या, जहाँ शिक्षक का ही भविष्य अंधकार में है। हम जो जितने भी लोग अभी तक कायमी में हुए हैं, सरकारी हुए हैं, सबका अपना अपना मतलब कोई ना कोई आदर्श टीचर हुआ है, पर हमारे लिए क्या, उसके बाद कोई बच्चा किसको आदर्श मानेगा? सबसे बड़ी बात तो यही है। तो मेरी सरकार से यही अपील है कि इन सभी चीज़ों पर विचार करे और हमारे लिए कुछ करे। આ જેટલો પણ અવાજ દેખાયો, આ બુલંદીથી ઉઠેલો અવાજ એ બધા ઉમેદવારોને છે અને આ માત્ર અહીંયા ઊભેલા ઉમેદવારોનો જ નથી, રાજ્યભરમાં જેટલા લોકોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે એ બધા ઉમેદવારોનો આ જ અવાજ છે કે જ્ઞાન સહાયક રદ કરો. આ બધા ઉમેદવાર રોજ અહીંયા આવે છે ગાંધીનગરમાં, હર 2 દિવસે અહીંયા આવેદનપત્રો આપવામાં આવે છે. એ લોકોની અટકાયત થઈ જાય છે, એ લોકોને બધાને ગાડીમાં ભરી અને એમની અટકાયત થાય કે અહીંયા પહોંચે એની પહેલાં જ એમને ઉઠાઈ લેવામાં આવે છે. આખો દિવસ એમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે, પણ તોય પણ કંઈ નિવેડો નથી આવતો. આ બધા અત્યારે જે હાય હાયની નારા લગાવી રહ્યા હતા, એ હાય હાયના નારા હવે લગાવી રહ્યા છે. પહેલાં તો શાંતિથી આવેદનપત્ર આપવા જ જવાના હતા, પરંતુ એ લોકોનો અવાજ કોઈ સાંભળી નથી રહ્યો. સરકાર પાસે જાય એ પહેલાં જ એ લોકોને અટકાયત કરી દેવામાં આવે છે. અને આપણે જેટલી બી વાર આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી, બધાની એક જ વાત હતી કે અમારી સાથે માત્ર વાત કરો, ચર્ચા કરો, અમારો મુદ્દો સાંભળો. કારણ કે જો તમે અમારો મુદ્દો સાંભળશો તો તમને ખબર પડશે કે પ્રોબ્લેમ ક્યાં છે. તો સરકારે આ લોકોનો મુદ્દો સાંભળવો જોઈએ. અને આ જેટલો પણ અવાજ ઉઠ્યો છે, આ બધા ઉમેદવારોનો અવાજ છે. અને આજે શિક્ષક દિવસ છે, તો આપણે એવું ના ઈચ્છીએ કે આ શિક્ષક દિવસના દિવસે આપણા ગુજરાતમાં જેટલા શિક્ષકો ખૂટે છે એટલાની ઘટ રહે. આપણે એવું ઈચ્છીશું કે આ લોકો જે દેશનું ભવિષ્ય બનાવવાના છે, ગુજરાતનું ભવિષ્ય બનાવવાના છે, એ લોકો આવી રીતના રસ્તા પર આવી અને આંદોલન કરે. વિદ્યાર્થીઓ આજે નક્કી કરીને આવ્યા છે કે અમને અહીંયાથી ઊભા નથી થવાના, રસ્તા પર બેસી ગયા છે આ વિદ્યાર્થીઓ. અને આજે તો આર ને તો પારની લડાઈ કરવાનું વિચારીને આવ્યા છે. વિદ્યાર્થીઓ સાથે એવું કેમ થઈ રહ્યું છે? વિદ્યાર્થીઓ જ્યારે આવેદનપત્ર આપવા આવે ત્યારે તેમની અટકાયત પહેલાથી થઈ જાય છે. આજે લોકો અમે જસદણથી આવીએ છીએ, અમે 7 થી 8 લોકો આવી ગયા. સ્વામિનારાયણ મંદિર પાસે અમે ઊભા રહી ગયા. सरकार की
तानाशाही है, देखिए हमारे साथ कैसा दुर्व्यवहार किया जा रहा है। हम तो खाली अपनी रजूआत करने सरकार के पास आए। ઘસેડીને લઈ ગયા મહિલાને, ભાઈને ઘસેડીને લઈ ગયા, કેટલું યોગ્ય? महिलाओं के साथ यहाँ पर दुर्व्यवहार हो रहा है, क्योंकि महिला ही देश को आगे बढ़ा सकती है। एक शिक्षक के साथ ऐसी हालत है, गुजरात के आने वाले भविष्य के साथ क्या होगा? तो सरकार से हमारी एक ही मांग है, सरकार हमारी बात को सुने। हमारी तो एक ही मांग है, सरकार हमारी कायमी शिक्षकों की भर्ती करे। सरकार